શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે સહનશીલતા. નવો નિબંધ લઈને આવ્યા છીએ. જોઈએ શું આપેલું છે સહનશીલતા ઉપર. સહનશીલતા આજનો છે એ ટોપિક આમ જોઈએ તો અત્યારે યંગ જનરેશનમાં થોડીક ઓછું જોવા મળે સહનશીલતા. વાત કરીએ, સહનશીલતા એ માનવતાનું શ્રેષ્ઠ આભૂષણ છે. સહનશીલતા એટલે વિપરીત પરિસ્થિતિ, મતભેદ, મુશ્કેલી જેવી ટીકા સામે ધીરજ, સંયમ અને સમજદારી છે એ વર્તવાની ક્ષમતા. જીવનમાં સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા, પ્રશંસા કે ટીકા આવતા રહે છે. આવી દરેક પરિસ્થિતિમાં સંતુલિત મનથી આગળ વધવાની શક્તિનું નામ જ છે સહનશીલતા. એટલે સહનશીલતા છે એ વ્યક્તિ ગુસ્સા, અહંકાર અને બદલો લેવાની ભાવનાને દૂર રહે છે. તે સહનશીલતા છે એમાં સમસ્યાનો ઉકેલ શાંતિપૂર્વક રીતના શોધવાનો પ્રયત્ન કરે છે. પરિવાર, શાળા, સમાજ માં સારા સંબંધો જાળવવા માટે સહનશીલતા અગત્યની જરૂરિયાત છે. અમુક બાબતોની અંદર છે એ જો ધ્યાન રાખીને ધીરજતાથી જો સહનશીલતાથી ધ્યાન રાખીને એ બાબતને હેન્ડલ કરવામાં આવે, કોઈ એવી મેટરને હેન્ડલ કરવામાં આવે તો એનું સારું પરિણામ મળી શકે. બાકી જો કોઈ પરિવાર અથવા શાળા અથવા સમાજની અંદર જો સહનશીલતા રાખવામાં ન આવે તો ત્યારે છે એનું પરિણામ વિપરીત જોવા મળશે. જયારે સહનશીલતા હોય છે ત્યારે પ્રેમ, વિશ્વાસ, એકતા, પરસ્પર આદરતાનું જે વાતાવરણ છે એ વિકસે છે. ભારત છે એ વિવિધ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતો છે દેશ છે. અને આપણા બંધારણે દરેક નાગરિકને સમાનતા, સ્વાતંત્રતા, ધાર્મિક આઝાદીનો અધિકાર આપ્યો છે. વિવિધતામાં એકતા જાળવી રાખવા માટે સહનશીલતા અનિવાર્ય છે. બીજાના વિચારો, માન્યતાઓ, જીવનશૈલીને આદર કરવો એ સાચી સહનશીલતાનું લક્ષણ છે. મહાત્મા ગાંધીના જીવનની જો વાત કરવામાં આવે તો સહનશીલતા, અહિંસા અને સત્યનું ઉત્તમ ઉદાહરણ છે. એ આપણે અનેક મુશ્કેલીઓ છતાં ધીરજ અને શાંતિનો માર્ગ છે અપનાવ્યો. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ પણ કરુણા, ક્ષમા, સહનશીલતાનો સંદેશ આપ્યો હતો. આવા મહાનુભવોના જીવનમાંથી આપણને શીખ મળે છે કે સહનશીલતા નબળાઈ નહીં પરંતુ આંતરિક શક્તિનું પ્રતીક છે. એટલે આપણે જે સહન કરીએ છીએ કોઈ પણ બાબતની વાત કરવામાં આવે, કોઈ પરિસ્થિતિની બાબતમાં આપણે જયારે સહન કરીએ છીએ એ એવી નથી કે આપણે નબળાઈ છે. પણ આપણે એની સામે શાંતિ જાળવીએ છીએ. એને એ રીતના હેન્ડલ કરવા માંગીએ છીએ કે જે છે એ ભવિષ્યમાં નવો પ્રશ્ન ઉભો ન થઈ શકે. આ બધી બાબતોથી આપણે છે સજાગ રહેતા હોઈએ છીએ. બાકી એવું નથી કે આપણે નબળા છીએ. વિદ્યાર્થી જીવનમાં પણ સહનશીલતાનું ખુબ મહત્વ છે. અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ, પરીક્ષાનું દબાણ, નિષ્ફળતા અને મિત્રોના મતભેદો ધીરજથી સ્વીકારવાને તેમાંથી શીખવું જોઈએ. સહનશીલ છે એ વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે. અને જીવનમાં વધુ છે એ સફળ બને છે સહનશીલતા જયારે હોય છે ત્યારે. અંતમાં આપણે શું કહીશું કે અંતમાં તો આપણે એટલું જ કહી શકાય કે સહનશીલતા વ્યક્તિ છે એ વ્યક્તિના ચારિત્રને મહાન બનાવે છે. તે શાંતિ, સૌહાર્દ અને માનવતાનો પાયો જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સહનશીલતા, ક્ષમતા પર પરસ્પર આદર ના ગુણો વિકસાવે તો પરિવાર, સમાજ, રાષ્ટ્રમાં વધુ સુખી અને પ્રગતિશીલ બની શકે છે. તેથી આપણે સૌએ સહનશીલતા છે એ આપણા જીવનનું મૂલ્ય બનાવી અને શાંતિપૂર્ણ છે જવાબદાર જીવન જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. ક્ષમા છે એ વિદેશી આભૂષણ એટલે ક્ષમા છે એ વીરનું આભૂષણ છે. જો ક્ષમા કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એવું કઈ નથી કે એનામાં શક્તિ નથી, પણ એ પણ જોવા મળશે. અહીંયા છે ઘણા બધા સહનશીલતાને લાગતા છે એ ટોપિક આપેલા છે જેથી તમને ખબર પડશે કે આની અંદર તમારો નિબંધ છે સારો કઈ રીતના બનાવી શકાય. અને આપણે સારો નિબંધ લખી અને આપણે એક્સ્ટ્રા માર્ક કવર કરવાના છે તો આની અંદર તમે ઘણી બધી માહિતી એડ કરી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અસ્તુ, જય હિન્દ.